અંજારના દબડા વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી ગુનો આચરનારી એક ચીટર ગેંગના 3 મુખ્ય આરોપીઓને અંજાર પોલીસે ઝડપી પાડ્યા છે. ફરિયાદી વેલજી હિરજી ચોટારાની ફરિયાદ મુજબ આરોપીઓએ ખોટા સોગંદનામા અને પેઢી પંચનામા બનાવી ખોટી વારસાઈ નોંધ કરાવીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોતે વારસદાર ન હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવી નોટરી વકીલ પાસે નોટરાઇઝ કરાવ્યા હતા અને તલાટી સમક્ષ રજૂ કર્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાના આધારે અંજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી દેવજીભાઈ વેલજીભાઈ હળિયા સહિત પંચ તરીકે રહેનાર ગિરીશભાઈ પરસોત્તમભાઈ બાંભણિયા અને ધનજીભાઈ શિવજીભાઈ ચોટારાને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી છે. આ ગુનામાં અન્ય 5 આરોપીઓ પ્રેમજી વેલજી હળિયા, જમનાબેન ધનજીભાઈ હળિયા, હિરેનભાઈ ધનજીભાઈ પંચોલી, રવિનાબેન ધનજીભાઈ હળિયા વાઇફ ઓફ નરેશ ચોટારા અને બચા ધરમસિંહ રાજગોરને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI GD ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.